ભુજોડી નામ સાંભળતા જ એક એવા ક્રાફ્ટ વિલેજની સિદ્ધિઓ યાદ આવે જે સમગ્ર રાજ્યમાં પોતાના હાથવણાટની કલાકારી માટે દેશ વિદેશમાં પ્રખ્યાત છે। 5 સદીથી હાથવણાટની કારીગરીને અહીંના કારીગરોએ પોતાના પરસેવાથી સિંચીને વિશ્વકક્ષાના રેમ્પ વોકથી લઈને મોટી ફેશન બ્રાન્ડના મોલમાં સ્થાન અપાવ્યું છે। રાજ્યનું એકમાત્ર એવું ગામ છે જ્યાં ઘરે ઘરે નેશનલ એવોર્ડ, રાજ્યકક્ષાના એવોર્ડ વિજેતા કારીગરો છે। હેન્ડલૂમ ક્ષેત્રે 50થી વધુ એવોર્ડ ધરાવતું ભુજોડી સૌથી વધુ એવોર્ડ વિજેતાનો રેકોર્ડ રાજ્યમાં ધરાવે છે। અહીંના કારીગરોએ કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી હાથશાળની બનાવટોને એક સમૃદ્ધ ઉદ્યોગમાં પરિવર્તિત કરીને વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કર્યું છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વણકરોના કૌશલ્ય અને સર્જનશીલતાને પ્રોત્સાહિત કરવા તેમજ વોકલ ફોર લોકલની ભાવનાને મજબૂત કરવા દેશવાસીઓને હંમેશા આહ્વાન કરતા આવ્યા છે। ત્યારે ભુજોડીના કારીગરોએ હાથવણાટની એવી પ્રોડક્ટો માર્કેટમાં મૂકી છે જેને જોઈને દેશના જ નહીં પરંતુ વિદેશના લોકો પણ ખરીદવા આકર્ષાય છે। ભુજોડીના કારીગરોએ અત્યાર સુધી 35 જેટલા નેશનલ એવોર્ડ, 8 સંત કબીર એવોર્ડ, 1 શિલ્પગુરુ એવોર્ડ સાથે નેશનલ મેરિટ સર્ટિફિકેટ તેમજ રાજ્ય કક્ષાના મળીને 50થી વધુ એવોર્ડ મેળવ્યા છે। ભુજોડી ગામે દેશી વણાટ કલાને મોડર્ન ટચ સાથે વર્તમાન બજારમાં ઉતારીને કારીગરોએ તેને એક ઉદ્યોગમાં પરિવર્તિત કર્યો છે, જેમાં માત્ર ગરમ શાલ નહીં પરંતુ ધાબળા, ટેબલ રનર, સાડી, સ્ટોલ, ડ્રેસ, શેતરંજી, ગાલીચા, નેપકિન, ટેબલ મેટ, આસન, યોગા મેટ, કાલા કોટન કાપડ, દુપટ્ટા, કુર્તા, ગરમ મફલર તથા સ્ટેશનરીની વિવિધ આઇટમો સહિત અનેક ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે। કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના સહયોગથી કારીગરોને દેશ વિદેશમાં યોજાતા એક્ઝિબિશનમાં ઉત્પાદનો વેચવાની અપાતી તકના કારણે ભુજોડી ગામના અનેક કારીગરો વિશ્વના 18થી વધુ દેશો ફરી ચૂક્યા છે। અમેરિકા, આફ્રિકા, રશિયા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, જાપાન, જર્મની સહિત અનેક દેશોમાં આ કારીગરોના કાયમી ગ્રાહકો બંધાયા છે, જે આજે પણ હોલસેલ તેમજ રિટેલ ખરીદી માટે ઓનલાઈન તેમજ ભુજોડી ગામની રૂબરૂ મુલાકાત લે છે। ભુજોડીમાં 350થી વધુ કારીગરો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે, જેમાં મહિલા અને પુરુષ બંનેનો સમાવેશ થાય છે। આજે આ કારીગરો વિદેશમાં મોટા જથ્થામાં માલની નિકાસ કરીને વાર્ષિક નોંધપાત્ર કમાણી કરતા થયા છે। તે જ રીતે ભારતના મોટા શહેરોમાં આવેલા ફેશન ડિઝાઇનરો, બ્રાન્ડ લેબલ તથા વેપારીઓ ભુજોડીથી મોટા પાયે માલની ખરીદી કરે છે। જો સમગ્ર કચ્છની વાત કરીએ તો ભુજોડી સિવાય પણ અનેક ગામમાં હાથવણાટથી શાલ, સાડી સહિતનું કામ મોટા પાયે થાય છે। વણકર અને મારવાડા સમુદાયના પરિવારો સૂતર અને ઊન પર વણાટ કરીને રંગબેરંગી શાલનું વંશ પરંપરાગત રીતે ઉત્પાદન કરી રહ્યા છે। કચ્છના અનેક ગામોમાં વણકર કારીગરો પોતાના ઘરે બેસીને વિવિધ ડિઝાઇનની ઊન, સૂતર અને સિલ્કની ભાતીગળ કચ્છી ડિઝાઇનોથી શાલોનું ઉત્પાદન કરે છે। વર્ષ 2011માં જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ મેળવનાર કચ્છી ગરમ શાલના હબ તરીકે વિશ્વવિખ્યાત ભુજોડીની અત્યાર સુધી મોટી સંખ્યામાં રાષ્ટ્રીય નેતાઓ, કલાકારો તેમજ ક્ષેત્રની હસ્તીઓ મુલાકાત લઈ ચૂક્યા છે। તે સાથે પોતાની અલાયદી હેન્ડીક્રાફ્ટ માર્કેટ ધરાવતા ભુજોડીમાં 12 માસમાં પ્રવાસીઓનો જમાવડો જોવા મળે છે। અહીં ઘરે ઘરે કારીગરો પોતાની અલાયદી દુકાન ધરાવે છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુજોડીની હસ્તકલાને વખાણી હતી અને વધુને વધુ કલાનો વિકાસ થાય અને વિશ્વ સ્તરે તે માટેના પ્રયાસો કર્યા છે। કચ્છમાં રણ ઉત્સવ વખતે આવતા સહેલાણીઓ ખાસ યાદ કરીને ભુજોડી ગામમાં ખરીદી કરવા આવતા હોય છે। ગુજરાત સરકાર તેના એમ્પોરિયા, પ્રદર્શનો અને ઓનલાઈન માધ્યમો દ્વારા રાજ્યના હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ સેક્ટરને પુનર્જીવિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે। ઉપરાંત શિયાળા અને રણોત્સવના દરમિયાન હાથશાળની બનાવટોની ભારે ડિમાન્ડ હોય છે। કચ્છના હાથવણાટની પ્રોડક્ટને વૈશ્વિક બજાર મળે તે માટે તેમને રણોત્સવમાં રાજ્ય સરકાર દ્વારા વેચાણ પ્લેટફોર્મ આપવામાં આવે છે। વર્ષ 2005ના વણાટકામ ક્ષેત્રના નેશનલ એવોર્ડ વિજેતા સામજી વણકર જણાવે છે કે મારા પિતાને વર્ષ 1974માં વુલન ધાબળા અને નેશનલ એવોર્ડ મળ્યો હતો। ત્યારથી લઈને આજ દિન સુધી અમારા 6 ભાઈના પરિવારમાં સંત કબીર એવોર્ડ, 8 નેશનલ એવોર્ડ, યુનેસ્કોનો એક્સલન્સ એવોર્ડ સહિતના અન્ય એવોર્ડ પ્રાપ્ત થયા છે। તેઓ જણાવે છે કે 6 ભાઈના 37થી વધુ પરિવારજનો આ વ્યવસાયમાં સંકળાયેલા છીએ। દેશ વિદેશમાં માલની નિકાસ કરીએ છીએ। તે સાથે રબારી, આહિર તથા અન્ય વણકર ભાઈ સહિત 140થી વધુને રોજગારી આપી રહ્યા છીએ। તેઓ ઉમેરી છે કે સમય બદલાતા અમે પણ બદલાયા છીએ। આજે ઓનલાઈન વેચાણનો જમાનો હોવાથી ખૂબ મોટા પાયે તેનું વેચાણ કરી રહ્યા છીએ। સાથે જ કેન્દ્ર અને રાજ્યના વેચાણ મેળાઓમાં વિદેશ તથા ભારતના અન્ય રાજ્યોમાં ભાગ લેતા હોઈએ છીએ। આજે સરકારના સહયોગથી અમારો આર્થિક વિકાસ થયો છે। વણાટકામ એ અમારો પેઢી દર પેઢીનો
આ કામ છે જે અમારા વડીલો પણ આ કામ કરતા અને અમે પણ આ કામ કરી રહ્યા છીએ. હાથવણાટ માટે ભારત સરકાર દ્વારા અમારા પિતાજીને વણકર વિશ્રામ વાલજીભાઈ એમનું નામ, એમને 1974માં રાષ્ટ્રીય એવોર્ડ મળેલા છે. અમારા કુટુંબમાં નાના મોટા બધા 7 થી 8 નેશનલ એવોર્ડ, સંત કબીર એવોર્ડ, સીલ ઓફ એક્સલન્સ મળેલા છે. મને પણ ભારત સરકાર દ્વારા 2005માં રાષ્ટ્રીય એવોર્ડ મળેલા છે, જે અમે એક બ્રાઇડલ બેડ કવર આપણે કહેશું એના ઉપરથી મળેલા છે. અને જે આ કામ સાથે અમારી સાથે અમારો પરિવાર, 6 ભાઈઓ બહેનો, બાપુજી એમ મળી નાના મોટા અમે 37 લોકો આ સાથે જોડાયેલા છીએ. પરંતુ અમારી સાથે રબારી બહેનો જે ભરતકામ કરે છે, આહિર બહેનો અને જે ફૂમતા બનાવે એ પણ, વણકર ભાઈઓ, એમ કરી નાના મોટા 140 લોકો છે જેને સાથે અમે આ કામ કરી રહ્યા છીએ. ભારત સરકાર દ્વારા જે ભારતમાં એક્ઝિબિશન થતા હોય છે અને જે વિદેશમાં પણ થતા હોય છે, એમાં અમે ત્યાં જઈએ છીએ. અમે અમારી કામનું પ્રેઝન્ટેશન કરીએ છીએ અને જે વિદેશોમાં પણ એક્ઝિબિશન્સ ભરાય છે એમાં પણ અમારે કામની સારી એવી ઓળખ ઊભી થઈ છે અને એનું સારું બજાર ઊભું થઈ રહ્યું છે. સરકાર દ્વારા જે આવા રીતે એક્ઝિબિશન્સ ભરાતા હોય એમાં કારીગરોને અમને પણ એમનો લાભ મળ્યો છે, જેનાથી અમને અમારા આર્થિક વિકાસમાં પણ સારો એવો સહયોગ થયો છે. જેનાથી એ સમય દરમિયાન પણ વેચાણ થાય અને જે એવા લોકો છે એ લોકો કચ્છ સુધી પણ આવે છે, જેનાથી અમને ઓર્ડર્સ પણ મળે છે. અમે પણ સમય પ્રમાણે બદલાવ આવ્યું છે. જેમ ધાબળામાંથી શોલ બન્યું ને આ પછી એના ઉપર રબારીઓ બહેનોનું ભરત ભરાણું, આહિર ભરત પણ ભરાય છે. એવી રીતે જે ધાબળા જે અમારા પંચરંગી કલરના હોય એવી રીતે ધાબળામાંથી અમે સાડીઝ પણ બનાવી છે, શોલ પણ બનાવીએ છીએ. અત્યારે હાલમાં સાડી, કાલા કોટન સાડીની સારી એવી ડિમાન્ડ છે કે જે 8-10 દિવસથી શરૂઆત થઈને 1-1.5 મહિના પણ લાગે છે. નોર્મલ જે સાડી 5-7 હજારમાં ચાલુ થાય છે, 12-15 હજાર, 20 હજાર, લાખેક રૂપિયા સુધીની સારી એવી સાડી હોય તો પણ અમે બનાવી શકીએ છીએ અને આ બનતું રહે છે. કોટા સૂજથી વારસામાં મળતી આ કળામાં જેટલા પુરુષો પારંગત છે, તેટલી જ મહિલાઓ પર શાલ બનાવવાના કામથી લઈને અન્ય પ્રોડક્ટ બનાવવામાં આગળ છે. અનેક મહિલાઓએ નેશનલ તથા રાજ્ય કક્ષાના એવોર્ડ મેળવીને પોતાની કલાને પ્રદર્શિત કરી છે. તાણું કાઢવો, બોબિન ભરવા વગેરે પ્રક્રિયા બાદ શાલ બનાવવી પડે છે. 400 થી 1 લાખ સુધીની પ્રોડક્ટ કારીગરો બનાવે છે. જો શાલ કે સાડીની વાત કરીએ તો સામાન્ય ડિઝાઇન અને ઓછા વર્કવાળી શાલ ₹400 થી શરૂ થાય છે. તેનાથી વધીને 1.5 લાખ કે 2 લાખ સુધીની ઓર્ડર પર બનાવી આપવામાં આવે છે. કિંમતી શાલ કે સાડી બનાવવામાં મહિનાઓ પણ લાગતા હોય છે. શાલની કિંમત તેની ગુણવત્તા અને ડિઝાઇન પર આધારિત હોય છે. મોંઘી શાલ વનસ્પતિ નિર્મિત કલરના ઉપયોગથી બનાવાતી હોય છે. કારીગરોના જણાવ્યા મુજબ શાલ બનાવવા માટે પ્રથમ ઊનમાંથી તાણો બનાવવામાં આવે છે, એટલે કે તારથી દોરા ગોઠવવાનું કામ કરાય છે, જેમાં કાલા કોટન અને વુલનના દોરાનો ઉપયોગ થાય છે, જેમાંથી 24 જેટલી શાલ બને છે. કોઈક તાણામાંથી 23 કે 22 શાલ બને છે. ત્યારબાદ ઘઉંનો લોટ ગરમ કરીને પાણીમાં નાખી આ દોરાને ડુબાડવામાં આવે છે, એટલે આ દોરો મજબૂત બને છે. ત્યારબાદ તેની એક રીલ બનાવી એક પછી એક દોરાને જોઈન્ટ કરી વણાટકામ શરૂ થાય છે. દોરા પ્રમાણે ડિઝાઇન બને છે અને સાદી શાલ બનાવવામાં 2 દિવસ તો મોંઘી શાલ બનાવવામાં ક્યારેક 1 મહિનો પણ લાગી જતો હોય છે. શાલમાં કાલા કોટન એટલે કે કપાસમાંથી બનતાના દોરાનો ઉપયોગ થાય છે, જે ઓર્ગેનિક છે, તેમજ કાપડ બનાવવામાં ઉપયોગ થાય છે. કચ્છની વિશ્વવિખ્યાત રંગબેરંગી કચ્છી શાલને ભારત સરકાર દ્વારા વર્ષ 2011માં જીઆઈ ટેગની ફાળવણી કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્રની પહેલને પગલે અને વણાટકામના કારીગરોના સંગઠન એટલે કે કચ્છ વીવર્સ એસોસિએશનના પ્રયત્નોથી કચ્છી શાલને જિયોગ્રાફિક ઇન્ડિકેટર ટેગ મળ્યું હતું, જેથી કચ્છના વિશ્વ પ્રસિદ્ધ વણાટકામને વૈશ્વિક સ્તરે પણ ખ્યાતિ મળી છે. આ અંગે વર્ષ 1992માં નેશનલ એવોર્ડ વિજેતા ગાબુભાઈ વણકર જણાવે છે કે અમારા વડીલો 500 વર્ષથી આ કળા સાથે જોડાયેલા છે. પહેલાના જમાનામાં ઘેટા અને બકરાના ઊનમાંથી હાથ વણાટનું કાપડ તથા ધાબળા બનાવાતા હતા. કાપડનો ઉપયોગ વિવિધ સમાજના લોકો પોતાના પારંપરિક પહેરવેશમાં કરતા હતા. સમય બદલાતા પહેરવેશ પણ બદલાયો, તેથી કાપડની ડિમાન્ડ બંધ થવા લાગતા અમારા વડીલોએ
સૂઝબૂઝ વાપરીને હાથવણાટથી 50 વર્ષ પહેલા કચ્છી ગરમ સાલ બનાવી હતી. ત્યારબાદ આજે વિવિધ ઉત્પાદનો બનાવી રહ્યા છે, જેની દેશ વિદેશમાં ભારે માંગ છે. સરકાર દ્વારા આયોજિત થતા વેચાણ મેળામાં ગાબુભાઈ વિદેશમાં 14 દેશોમાં ભાગ લઈ ચૂક્યા છે, જ્યારે દેશભરમાં વિવિધ રાજ્યોમાં તેમણે ભાગ લઈને કાયમી ગ્રાહકો મેળવ્યા છે. દેશ વિદેશથી ભારત, ગુજરાત કે કચ્છ આવતા વીઆઈપી ડેલિગેટ્સનું સન્માન કચ્છી સાલથી કરવામાં આવતું હોય છે, જે સાલ સરકાર દ્વારા વિવિધ માધ્યમો મારફતે કચ્છના કારીગરો પાસેથી ખરીદવામાં આવતી હોય છે. આમ કેન્દ્ર અને રાજ્ય સરકાર કચ્છના કારીગરોને રોજગારી આપવા સાથે વૈશ્વિક ઓળખ અપાવવા પ્રયત્નશીલ છે. અમારું કચ્છ જિલ્લામાં ભુજોડી ગામ એક હાથવણાટ ક્ષેત્રે મોટું નામ છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત અમારું ભુજોડી ગામ છે. આપણે ભુજોડી ગામની વાત કરીએ છીએ તો આપણા એક પૂંજાભાઈ રામજી વણકર, એને 1972માં એવોર્ડ મળ્યો હતો. પછી આપણે એના પાછળ વિશ્રામભાઈ વાલજી, એને 1974 મળ્યો હતો. પછી આખા ગુજરાતમાં હું સિનિયર ત્રીજો ટાઈમ 1992માં મને રાષ્ટ્રીય એવોર્ડ મળેલો છે. તો આપણે ભુજોડી ગામની જો વાત કરીએ તો આપણે અમારું હાથવણાટ ક્ષેત્રે નામ મોટું છે, અને અમારા જે વડીલો અને પૂર્વજો એ જે કચ્છના જે પહેરવેશ લોકો પહેરતા હતા, કે એ વાંજણું છે કે પટેલ લોકો પહેરતા, એ બનાવતા હતા. પછી હવે અમારા ભુજોડી ગામમાં બધી અમે કરી, પછી અમે અમારે ભુજોડી કચ્છી આપણે ધાબળા બનાવ્યા, પછી અમે આપણે આ સાલો બનાવી, પછી અમારે સાડી બનાવી, પછી પંજાબી ડ્રૂ સેટ મટીરિયલ બનાવ્યા, બેડશીટ બનાવી, ને વિવિધ ક્ષેત્રના અમે લોકો આવું અમે કામ કર્યું. અને અમારો ભુજોડી ગામ 350 પરિવાર અમારા ભુજોડી ગામમાં હાથવણાટ ક્ષેત્રે જોડાયેલા છે. અને બધું જો વાત કરીએ તો કચ્છમાં પણ ઘણા બધા ગામડાઓ અમારી હાથવણાટ ક્ષેત્રે જોડાયેલા છે. અને બીજું આપણે એવોર્ડની વાત કરીએ પુરસ્કારની, તો લગભગ 35 જેવા રાષ્ટ્રીય નેશનલ એવોર્ડ મળ્યા છે. એક શિલ્પગુરુ મળ્યો છે, અને 8 સંત કબીર એવોર્ડ મળ્યા છે, 5 આપણે સ્ટેટ એવોર્ડ મળ્યા છે. એવું થઈને 50 એવોર્ડ મળ્યા છે. આ આવું માત્ર એક જ ગામ હશે આખા સમસ્ત ભારતનું એકમાત્ર એવું ગામ હશે કે 50 એવોર્ડ મળ્યા છે. આપણે ભુજોડી અને કચ્છના જે હાથવણાટની જે ઉત્પાદનની આપણે વાતો કરીએ તો આપણે ભુજોડીમાં જે હાથવણાટનું કામ થાય છે એ ભારત સરકાર અને જે ગુજરાત સરકાર છે એમાં અમને જે સ્ટોલ મળે છે એમાં પ્રદર્શન અને વેચાણ હોય છે, એ નિઃશુલ્ક મળે છે. ભારત સરકારનું હોય કે ગુજરાત સરકારનું હોય. અમે વિદેશોમાં, હું પોતે પણ ભારત સરકાર દ્વારા 14 કન્ટ્રીમાં પ્રદર્શન અને વેચાણ કરી આવ્યો છું. અને આપણે હાથવણાટના જે સાધનો આવે છે એ ભારત સરકાર દ્વારા હાથવણાટના સાધનો મળે છે. અને અમે લોકો એમાં ઓનલાઈનની વાત કરીએ તો ઓનલાઈન પણ અમારું આ માર્કેટિંગ ચાલુ થાય છે, ચાલુ રહે છે. તો આપણે ભારત સરકાર અને કેન્દ્ર સરકાર, આપણે ગુજરાત સરકારને અમે લોકો આભારી છીએ. ભુજથી માનસ હનુમંત ધામ કટારિયા સુધીની પવિત્ર પગપાળા યાત્રામાં આશાપુરા યાત્રા સંઘના આયોજક વિધિબેન બેચરરાજ ઠક્કર દ્વારા આંખે પાટો બાંધી અને ચપ્પલ વિના પૂર્ણ કરવામાં આવી હતી. આશાપુરા યાત્રા સંઘ સાથે જોડાયેલા ભાવિક ભક્તોની મનોકામના પૂર્ણ થાય તેમજ સૌના કલ્યાણ માટે આ પવિત્ર યાત્રાનો પ્રારંભ મંગળવારના ભુજથી કરવામાં આવ્યો હતો. સતત શ્રદ્ધા, ભક્તિ અને અડગ સંકલ્પ સાથે યાત્રા પૂર્ણ કરીને ગુરુવારના માનસ હનુમંત ધામ કટારિયા ખાતે પહોંચીને માનતા પૂર્ણ કરવામાં આવી હતી. આ પવિત્ર યાત્રા દરમિયાન વિધિબેન સાથે તેમના પરિવારજનો અને સ્વજનોનો પણ અમૂલ્ય સાથ અને સહકાર રહ્યો હતો. ખાસ કરીને વૈશાલીબેન તેમજ તેમનો પરિવાર, અશ્વિનભાઈ, વિકીભાઈ, ભાવિકાબેન, મુક્તાબેન, દિવ્યમ અને અશોકભાઈ સમગ્ર યાત્રા દરમિયાન સહયોગી બન્યા હતા અને સતત સેવા, સહયોગ અને પ્રેરણારૂપ સાથ આપતા હતા. તેમના સહકાર અને સમર્પણથી યાત્રા વધુ સુગમ અને સફળ બની હતી. પરમ કૃપાળુ હનુમાનજી મહારાજ, મા આશાપુરા અને મા ખોડિયારના આશીર્વાદથી સમગ્ર યાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારનું વિઘ્ન કે અડચણ આવી ન હતી. પૂજ્ય પ્રસાદ બાપુના આશીર્વાદ તેમજ વડીલોના શુભ આશીર્વાદથી યાત્રા સફળતાપૂર્વક અને સુખદ રીતે પૂર્ણ થઈ હતી. માનસ હનુમંત ધામ કટારિયા ખાતે પૂજ્ય ભાનુ બાપુ દ્વારા વિધિબેનનું હાર્દિક સ્વાગત કરાયું હતું. આ યાત્રા શ્રદ્ધા, ભક્તિ, સંકલ્પ અને સેવા ભાવનું એક સુંદર ઉદાહરણ બની રહી છે, જે અન્ય ભાવિકોને પણ ધર્મ અને ભક્તિના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપશે.
હનુમાનજી મહારાજ, માં આશાપુરા, માં ખોડિયાર અને સર્વ દેવશક્તિઓના આશીર્વાદ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને મનોકામનાઓની પૂર્ણતા લાવે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. અંજાર મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની મુદત પૂર્ણ થયા બાદ તેની નવી રચના ન થતા શૈક્ષણિક અને વહીવટી પ્રક્રિયાઓ ખોરંભે પડી હોવાના મુદ્દે અંજાર નગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ તેજસિંહ જાડેજા સહિત વિવિધ વોર્ડના 9 નગરસેવકો દ્વારા નગરપાલિકા પ્રમુખને લેખિત રજૂઆત કરવામાં આવી છે. નગરસેવકોએ સ્કૂલ બોર્ડની રચના માટે તાત્કાલિક ગેઝેટ અને જાહેરનામું પ્રસિદ્ધ કરી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવા માંગ કરી છે. રજૂઆતમાં દર્શાવ્યા અનુસાર તાજેતરમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં અંજાર નગરપાલિકાના વોર્ડ નંબર 4, 5 અને 8ના ચૂંટાયેલા નગરસેવકોને કોઈ પણ આમંત્રણ કે જાણ કરવામાં આવી ન હતી. આ બાબતે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સાથે ટેલિફોનિક સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે સ્કૂલ બોર્ડની સમિતિ વિસર્જિત થયેલી હોવાથી હાલમાં કોઈ કાર્યરત સ્કૂલ બોર્ડ અસ્તિત્વમાં નથી. સ્કૂલ બોર્ડના અભાવે શૈક્ષણિક કાર્યક્રમોના આયોજન, સંકલન તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ભાગીદારી અંગે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. અંજાર મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ હેઠળ 23થી વધુ પ્રાથમિક શાળાઓ તથા 1 અંગ્રેજી માધ્યમની શાળા કાર્યરત છે, જેમાં અંદાજે 200થી વધુ શિક્ષકો ફરજ બજાવે છે અને 7000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આટલા વિશાળ શૈક્ષણિક તંત્રને કાયમી સ્કૂલ બોર્ડ વિના લાંબા સમય સુધી ચલાવવું એ શિક્ષણ અને વહીવટી દ્રષ્ટિએ યોગ્ય નથી. બોમ્બે પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અને તેના સંબંધિત નિયમો મુજબ સ્કૂલ બોર્ડની રચના કરવી ફરજિયાત છે. નિયમ અનુસાર અંજાર સ્કૂલ બોર્ડના કુલ 13 સભ્યોની જોગવાઈ હોય છે, જેમાં 11 ચૂંટાયેલા, 1 સરકારી અને 1 બિનસરકારી સભ્યોનો સમાવેશ થાય છે. આ સંજોગોમાં લોકશાહી પ્રક્રિયા મુજબ સમયસર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી સ્કૂલ બોર્ડને કાર્યરત કરવું અત્યંત જરૂરી બન્યું છે, જેથી નગરપાલિકા પ્રમુખ દ્વારા અંજાર મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની રચના અર્થે જરૂરી ગેઝેટ પ્રસિદ્ધ કરવા અને ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવા માટે મુખ્ય અધિકારીને તાત્કાલિક સૂચનાઓ આપવા માંગ કરવામાં આવી છે. કચ્છના ભુજ તાલુકાના લેર ગામમાં સરકારી તંત્ર અને એક મલ્ટીનેશનલ બ્રાન્ડ એટલે કે પ્રતિષ્ઠિત કંપનીની ગંભીર મિલીભગતનો ચોંકાવનારો કૌભાંડ પ્રકાશમાં આવ્યો છે. અનુસૂચિત જાતિના ગરીબ ખેડૂતોની ખેતીના હેતુ માટે ફાળવવામાં આવેલી ફાજલ જમીન પર કાયદેસરની ખરીદી કે સરકારની પૂર્વ મંજૂરી વિના જ બોગસ દસ્તાવેજોના આધારે ફેક્ટરી ખડકી દેવામાં આવી હોવાનો વિસ્ફોટક આક્ષેપ થયો છે. આ આખા ખેલની વિગત એવી છે કે લેર ગામના સર્વે નંબર 101 વાળી બહુમૂલ્ય જમીન અનુસૂચિત જાતિના કાનજી ખીમજી વણકરને ફાળવવામાં આવી હતી. આ જમીન પચાવી પાડવા માટે અમુક ભ્રષ્ટ તત્વોની મદદથી કાનજી ખીમજીના નામે એક તદ્દન બોગસ પાવરનામું ઊભું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કલેક્ટરે પોતાની આપખુદીથી બિનખેતી હુકમ કરીને ગેરકાયદે ફેક્ટરી ઊભી કરવા માટે રસ્તો સાફ કરી આપ્યો હતો. નિયમ મુજબ અનુસૂચિત જાતિને ફાળવેલી ફાજલ જમીન સરકારની મંજૂરી વગર વેચી શકાતી નથી અને મહેસૂલ વિભાગ દ્વારા પણ આ જમીન ફેક્ટરી માટે આપવા કે વેચવા અંગેનો કોઈ સાચો કે નોંધાયેલો હુકમ બહાર પડાયો નથી. આમ છતાં પાવરનામું ધરાવનાર વ્યક્તિએ અન્ય વ્યક્તિને વેચાણ કર્યાનો બોગસ કાગળો બનાવી આખરે કંપનીને જમીન પધરાવી દેવાનું મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. દસ્તાવેજી પુરાવા અને માપણી નોટિસ ચકાસતા વધુ એક રહસ્યમય બાબત સામે આવી છે. વર્ષ 2018ની નમૂનો 7 મુજબની માપણી નોટિસ અને માપણી ફીની પહોંચ અનુસાર પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા લેર ગામના સર્વે નંબર 99 અને 100ની જમીનની માપણી કરાવવામાં આવી હતી. સરકારી રેકોર્ડમાં કંપનીના નામે સર્વે નંબર 99 અને 100 દર્શાવેલા છે, પરંતુ જે જમીન પચાવી પાડવાનો મુખ્ય આક્ષેપ છે તે સર્વે નંબર 101નો કોઈ ઉલ્લેખ કે નોંધણી કાગળોમાં જોવા મળતી જ નથી. કાયદાકીય રીતે જોતા જ્યાં સુધી કાયદેસર સરકારની મંજૂરીથી જમીનનું વેચાણ જ ન થયું હોય ત્યાં સુધી તેનું બિનખેતી થઈ જ કેવી રીતે શકે. ગરીબ ખેડૂતે વડાપ્રધાન સમક્ષ ગુહાર લગાવીને માંગ કરી છે કે આ સમગ્ર કૌભાંડમાં સામેલ કંપનીના અધિકારીઓ, વચેટિયાઓ અને પૂર્વ સરકારી બાબુઓ સામે ઉચ્ચ સ્તરીય નિષ્પક્ષ તપાસ કરી કડક પગલાં ભરીને ખેડૂતને ન્યાય આપવામાં આવે. આ મામલે કુકમા ગામના ભોગ બનનાર રમેશ કાનજી વણકરે સીધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લેખિત રજૂઆત કરતા સમગ્ર મહેસૂલી વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ હવે સ્થાનિક વહીવટીતંત્ર અને કલેક્ટર કચેરીની ભૂમિકા સામે અનેક ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે અનુસૂચિત જાતિના ખેડૂતની ફાજલ જમીન સરકારની મંજૂરી વિના કેવી રીતે વેચાઈ ગઈ અને તંત્રને તેની જાણ સુદ્ધા ન થઈ. તંત્રે કયા કાયદા કે નિયમોના આધારે કાયદેસરની ખરીદી વિના જ એને કરવાનો આદેશ આપી દીધો. મહેસૂલ વિભાગના ચોપડે જમીન ટ્રાન્સફરની કાયદેસરની નોંધણી ન હોવા છતાં કયા અધિકારીઓની મિલીભગતથી ફેક્ટરીનું બાંધકામ પૂર્ણ થઈ ગયું.
શું ભુજ કલેક્ટર કચેરી આ મામલે તટસ્થ તપાસ કરાવીને દોષિતો સામે FIR નોંધશે કે પછી મોટા ગજાની કંપની અને સરકારી બાબુઓને બચાવવાનો ખેલ ચાલુ રહેશે? કાયદા મુજબ આવી જમીન પર કોઈ બિન દલિત કે મોટી કંપની પૂર્વ મંજૂરી વિના કબજો જમાવી શકતી નથી, પરંતુ લેર ગામના આ કિસ્સામાં દલિત ખેડૂતનો હક છીનવી લેવા માટે બોગસ પાવરનામું ઊભું કરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ છે. વડાપ્રધાન સુધી પહોંચેલી આ ફરિયાદમાં ખેડૂતે સ્પષ્ટ કર્યું છે કે તેમની ગરીબી અને અજ્ઞાનતાનો લાભ ઉઠાવીને સરકારી બાબુઓ અને કંપનીના વચેટિયાઓએ મોટું ષડયંત્ર રચ્યું છે. આ મુદ્દો માત્ર જમીન પચાવી પાડવાનો નથી, પરંતુ એક શોષિત વર્ગના ખેડૂત સાથે થયેલા અન્યાયનો પણ છે, જે આગામી દિવસોમાં મોટા સામાજિક અને રાજકીય આંદોલનનું રૂપ ધારણ કરી શકે છે. દેશભરમાં ઘર-ઘરમાં જાણીતી પ્રતિષ્ઠિત કંપની માટે લેર ગામની જમીનનો આ વિવાદ મોટો દાગ સમાન સાબિત થઈ રહ્યો છે. સરકારી કાગળો અને 2018ની માપણી નોટિસ દર્શાવે છે કે જાણીતી બ્રાન્ડ દ્વારા લેર ખાતે જમીનની માપણી કરાવાઈ હતી, પરંતુ સવાલ એ થાય છે કે શું આટલી મોટી મલ્ટીનેશનલ કંપનીને આ જમીન ખરીદતી કે વાપરતી વખતે એ ખબર ન પડી કે જે જમીન પર ફેક્ટરી ઊભી થઈ રહી છે તે બોગસ પાવરનામાના આધારે હડપાયેલી છે? શું કંપનીના અધિકારીઓએ મહેસૂલી દસ્તાવેજોની ખરાઈ કર્યા વિના જ કરોડોનું રોકાણ કરી દીધું, કે પછી સ્થાનિક વચેટિયાઓ અને પૂર્વ સરકારી બાબુઓએ કંપનીને પણ અંધારામાં રાખીને આ આખો ખેલ પાડ્યો છે? આ પાવરનામું બનાવનાર રહસ્યમય ચહેરો કોણ છે તેની તપાસ થાય તો અનેક મોટા માથા જેલના સળિયા પાછળ ધકેલાઈ શકે છે. અમે સરકારમાં આવવાનો રજૂઆત કરી છે, હોમ મિનિસ્ટ્રીમાં કરી છે, સરકારમાં કેસ ચાલુ છે. જે પાલે ફેક્ટરીએ મોટો ભ્રષ્ટાચાર કરી અમારા બાપુજીનો ખોટો પાવરો ફેરીને ઊભી કરી એના મળતા ખેડૂત ખાતેદાર દ્વારા બિનખેતી હુકમ કરાવી લીધા છે. રાતોરાત કંપની ઊભી ગઈ છે. એના પરદેશમાં કલેક્ટર તાત્કાલિક એને મદદરૂપમાં છે અને રાતોરાત બિનખેતી હુકમ કરી દીધા છે. એના લીધે અમને દલિત સમાજના અમારી જમીન અનુસૂચિત જાતિની સીલિંગની જમીન ક્યારે તબદીલ ન થાય, એ જમીનમાં સર્વે નંબર ન હોય, એ સર્વે નંબરની જમીન રાતોરાત કંપની બનાવી અને અમને માનસિક આર્થિક અને છેતરપિંડી કરેલ છે. અમારી રજૂઆત છે સરકારમાં તાત્કાલિક આ લોકો ઉપર ફોજદારી કેસ દાખલ કરે. અમે ખેતીનો વ્યવસાય અને વણાટનું કરીએ છીએ વર્ષોથી બાપ દાદાથી. આ જમીન પાલે ફેક્ટરી દ્વારા રાતોરાત બોગસ પાવરનામા ઊભા કરીને કંપની બનાવી નાખવામાં આવેલ છે. એના મદદગીરીમાં કલેક્ટર સાહેબ પરદેશમાં સાર સરકારથી કંપની બનાવવામાં આવી છે. હા, અમારી રજૂઆત પોલીસ સ્ટેશનમાં કરી હતી. પદ્ધર પોલીસ સ્ટેશન, IG, હોમ મિનિસ્ટર દિલ્હીથી તપાસ ચાલુ છે. અમારી કોઈ નામ સાંભળવા ફરિયાદ લેવા તૈયાર નથી, કેમ કે આ ભારતની નામચીન પાલે ફેક્ટરી છે, જે લોકોએ રાજકીય અને બધી રીતે સામડાવન વાપરે છે અને પુષ્કળ પૈસેવાળી કંપનીઓ છે, જે અમને કોઈ ન્યાય મળે એવું લાગતો નથી. તેમ છતાં અમે તમારા કારણે રજૂઆત કરી છે કે તમે સરકાર કારણે અમારો અવાજ પહોંચાવો. એટલે અમારી જમીન છે ને એ આ પાર્લર ફેક્ટરી વાળા છે ને એ બધા લઈ લીધા છે. એટલે અમારી જમીન પોતાની વેચી નથી. અમને જમીન તો પાછી ખપે ને, અમે ગરીબ માણસ છીએ ભાઈ, અમને ઘણા વર્ષ થયા એમ. દર્શક મિત્રો, આ હતા ત્યાર સુધીના કચ્છ TV સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.